તો વરસાદી વાતાવરણના લીધે હવાઈ મુસાફરીની અસર પહોંચી છે। અમદાવાદથી જતી અને આવતી કેટલીક ફ્લાઇટ લેટ થઈ છે। વિઝિબિલિટી ઓછી હોવાથી ફ્લાઇટના સમયમાં ફેરફાર જોવા મળ્યો છે। ફ્લાઇટને અસર પહોંચી છે। તમામ ફ્લાઇટો 1 થી 5 કલાક જેટલી મોડી પડી। અમદાવાદ એરપોર્ટથી જતી 11 થી વધુ ફ્લાઇટ મોડી। અમદાવાદ એરપોર્ટ પર આવતી 9 થી વધુ ફ્લાઇટો મોડી પડી। મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, દહેરાદૂન, કોલકાતા અને કેરાલાની ફ્લાઇટોની અસર થઈ છે। દુબઈ જતી અને આવતી 5 થી વધુ ફ્લાઇટ સમય કરતાં 3 થી 4 કલાક જેટલી ડિલે થઈ છે। અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે હવામાન અત્યારે ખાસું ફેરફાર તેમાં નોંધાયો છે અને સાથે જ હવામાન બદલાવાના કારણે કારણ કે ઘણી બધી જગ્યાએ વરસાદ છે, માવઠું છે, એના કારણે અત્યારે કેટલીક ફ્લાઇટ ડિલે જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે ખાસ કરીને દહેરાદૂન તરફ જતી અને મુંબઈ તરફ જતી જે ફ્લાઇટો છે એ અત્યારે ડિલે છે, મોડી છે અને જેના કારણે જે પેસેન્જરો અત્યારે પોતાના ફ્લાઇટ માટે ટાઈમસર એરપોર્ટ પહોંચી રહ્યા હતા અથવા તો પહોંચવાના હતા તેમણે થોડોક સમય સુધી રાહ જોવી પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે અરબ સાગરમાં ડિપ્રેશન છે અને એ ડિપ્રેશનના કારણે ન માત્ર રાજ્યભરમાં પરંતુ દેશના ઘણા બધા ભાગો એવા છે કે જ્યાં અત્યારે વરસાદી માહોલ છે અને એના જ કારણે ફ્લાઇટ ડિલે છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।